હવે વાત કરવી છે એ બીએલઓના મોતની, કારણ કે રોજબરોજ એક એવા સમાચાર સામે આવતા હોય છે કે ક્યાંક બીએલઓ બેભાન થઈ જાય છે, ક્યાંક બીએલઓ શિક્ષકનું મોત થઈ જાય છે અને અત્યાર સુધી 4 થી વધુ બીએલઓ શિક્ષકના મોત થઈ ચૂક્યા છે। શું બીએલઓને કામગીરીનું એટલું બધું ભારણ આપવામાં આવે છે કે એ જ ભારણ તેમના મોતનું કારણ બની રહ્યું છે? આ સવાલ ઉઠી રહ્યો છે। સુરતમાં બીએલઓનું શંકાસ્પદ મોત નીપજ્યું છે, જ્યારે જામનગરમાં એક બીએલઓ બેભાન થયો હોય તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો આપને બતાવી દઈએ, જ્યાં એક તરફ સુરતમાં બીએલઓનું મોત નીપજ્યું છે। આ પહેલા ખેડામાં એક બીએલઓનું મોત નીપજ્યું, ગીર સોમનાથમાં બીએલઓએ આપઘાત કરી લીધો હતો। અલગ અલગ એવી ઘટનાઓ, વડોદરામાં પણ બીએલઓ શિક્ષકનું મોત નીપજ્યું હતું। શા માટે બીએલઓના મૃત્યુ થઈ રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે। શું વધારે પડતું એમના ઉપર ભારણ આપવામાં આવે છે કે પછી દંડાત્મક કાર્યવાહી થશે, કોર્ટે દંડાત્મક કાર્યવાહી થશે એ ડરથી બીએલઓને વધારે પડતું કામ કરાવવામાં આવે છે કે કામના ભારણના કારણે ડિપ્રેશનમાં આવીને તેમનું મોત થાય છે? એ સવાલ આજે ઉઠી રહ્યો છે। વધુ એક બીએલઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે આ તરફ જામનગરમાં બીએલઓ બેભાન થઈ ગયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આટલી ઘટનાઓ રાજ્યભરમાંથી બની રહી છે, ત્યારે રાજ્ય સરકાર તરફથી ઋષિકેશભાઈ પટેલ એવું નિવેદન આપે છે, કહે છે કે બીએલઓના પ્રશ્નોનું નિરાકરણ આવશે। સારી વાત છે કે બીએલઓના પ્રશ્નોનું નિરાકરણ આવે અને આવવું જ જોઈએ, કારણ કે આટલે જે મૃત્યુ થઈ રહ્યા છે એ મૃત્યુ સામે જ સવાલ છે, જે ના થવું જોઈએ। 4 ડિસેમ્બરની ડેડલાઇન આપવામાં આવી છે અને આ બધાની વચ્ચે એક ઓડિયો તો અમદાવાદથી એવો વાયરલ થાય છે, જ્યાં એક અધિકારી એવું કહી રહ્યા હતા સુપરવાઇઝરને કે તમે કાલ સુધીમાં કામગીરી પૂરી કરી દેજો, કાલ સુધીમાં ફોટો પાડીને અમને મોકલી દેજો, નહીં તો પછી દંડાત્મક કાર્યવાહી થશે। આ દંડાત્મક કાર્યવાહી થશે, જો તમે કામગીરીમાં નહીં જોડાઓ તો ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે। આ બધા જે આક્ષેપ, આ બધા જે વાતો છે, આ બધી વાતોના ડરથી બીએલઓ ઉપર પ્રેશર ઊભું કરવામાં આવે છે અને પ્રેશરમાં ક્યાંક તેમના મોત થઈ રહ્યા હોય તેવા દાવાઓ કરવામાં આવે છે। જો કે સુરતમાં આજે જે ઘટના બની છે, દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મનપામાં કામ કરતા દિંકલબેન શિંગોડાવાળાનું મોત નીપજ્યું છે। વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે તેઓ ફરજ બજાવતા હતા। ઘરે બાથરૂમમાંથી બેભાન હાલતમાં આ મહિલા મળી આવ્યા। પરિવારે જ્યારે હોસ્પિટલ ખસેડ્યા તો ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। આજ મુદ્દે વાત કરીશું, સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાંથી એક બીએલઓ શિક્ષિકાનું મોત નીપજ્યું છે, શું કારણ જાણવા મળી રહ્યું છે? પરિવારજનોનું શું કહેવું છે? બિલકુલ, જે પ્રમાણે રાજ્યની અંદર એસઆઈની પ્રક્રિયાની કામગીરી બીએલઓને સોંપવામાં આવી રહી છે અને તેના કારણે જે કામનું ભારણ પણ છે તે બીએલઓ પર છે તે વધુ હોવાના કારણે કેટલાક આપઘાતના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે આ વચ્ચે સુરતમાં એક બીએલઓનું શંકાસ્પદ હાલતમાં છે તે મોત નીપજ્યું છે। જે પ્રમાણે પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ માસમા ખાતે રહેતા દિંકલબેન શિંગોડાવાળા છે એ સુરતના વરાછા પૂર્વ ઝોનની અંદર ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકેની ફરજ બજાવતા હતા અને તેઓને બીએલઓ તરીકેની કામગીરી છે તે સોંપવામાં આવી હતી। સુરતના જે માસમા વિભાગ છે ત્યાં તેઓ કામગીરી છે તે કરી રહ્યા હતા અને આ વચ્ચે જ તેઓ ઘરેથી બાથરૂમના ભાગમાંથી છે તે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, જેને લઈને પરિવારજનોએ તાત્કાલિક તેઓને સારવાર અર્થે સુરતના રાંદેર ખાતે આવેલી લાઇફલાઇન હોસ્પિટલમાં ખસેડ્યા હતા। જોકે ટૂંકી સારવાર દરમિયાન તેઓનું હોસ્પિટલના બિછાને મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છે તે ફરી વળી હતી। હોસ્પિટલ બહાર જ કેમ્પસની અંદર જે પરિવારોએ ભારે આક્રોશ કર્યો હતો અને જે મહિલાના મોતને લઈને પરિવારજનોના પગ તળેથી જમીન સરકી પડી હતી। જોકે મહિલાના મોતનું સચોટ કારણ હાલ જાણવા નથી મળી રહ્યું, પરંતુ મહિલાનું મોત કોઈ કામના ભારણ અથવા તો કોઈ આકસ્મિક કારણે થયું છે કે કેમ તે અંગેની વધુ તપાસ છે તે ઓલપાડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે પોલીસ તપાસના અંતે છે તે બહાર આવી શકે તેમ છે કે મહિલાનું મોત કયા કારણસર થયું છે। બીજી તરફ પરિવારજનો જોડે પણ છે તે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ પરિવારજનો આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર નહોતા, કારણ કે જે દુઃખની ઘડીઓ હતી તે અહીં જોવા મળી હતી। દરેક પરિવારનું સભ્ય છે તે દુઃખની કાલિમામાં ફેરવાઈ ગયું હતું, કંઈ બોલી શકે તેવી પરિસ્થિતિમાં પરિવારના સભ્યો જોવા નહોતા મળ્યા। દરેકની આંખો છે તે ભરાઈ આવી હતી, તો કેટલાક પરિવારના સભ્યોએ હોસ્પિટલ બહાર જ આ રીતે આક્રોશ કર્યો હતો। એટલે ક્યાંક જે પ્રમાણે રાજ્યની અંદર બીએલઓને જે કામનું ભારણ સોંપવામાં આવી રહ્યું છે તે પણ એક કારણ હોઈ શકે છે, પરંતુ હાલ આ જે દિંકર શિંગોડાવાળાનું મોત થયું છે તેની પાછળનું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે। જી રાકેશ, આભાર આપનો।
એટલે પોલીસે આ બાબતે તપાસ તેજ કરી છે. હજુ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ બીએલઓના મોતનું કારણ સામે આવશે.